માલવણ પાટડી હાઈવે પર એલસીબીનો સપાટો. ઘાસની આડમાં છુપાવેલો 28 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની કડક સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારના માલવણ પાટડી હાઈવે પરથી ગેરકાયદેસર વિદેશી દારૂનું મોટું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે. એલસીબી અને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમ જ્યારે ખાસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે હાઈવે ફાટક પાસે આવેલી બંધ હોટલ નજીકથી એક આઈસર ટ્રકને અટકાવી તપાસ કરવામાં આવી હતી. આ ટ્રકમાં લીલા ઘાસચારાની આડમાં અત્યંત સિફતપૂર્વક સંતાડીને લઈ જવાતો 28,73,520 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ, 10 લાખની કિંમતનું આઈસર, મોબાઈલ અને અન્ય સામાન મળીને કુલ 38,78,520 રૂપિયાનો માતબર મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઓપરેશન દરમિયાન ટ્રક ચાલક આરોપી પોકરારામ કાનારામ જાટ, રહેવાસી બાડમેર, રાજસ્થાનને રંગે હાથ પકડી પાડી બજાના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે આ દારૂ મોકલાવનાર દેવારામ જાટ, મોરબીમાં દારૂનો જથ્થો મંગાવનાર શખ્સ અને ટ્રકના માલિકને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેમને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.